નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે। ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક। અને આ વખતે પણ આપણે દર્શકોના પ્રશ્નોના જવાબનો સિલસિલો આગળ વધારવાના છે, કારણ કે જે રીતના તમારા તરફથી એક ઉત્સાહ સાથેના પ્રશ્નો આવી રહ્યા છે, અમે એટલા ઉત્સાહથી જ તમને જવાબ આપવા માટેનો પ્રયાસ કરીશું। આપના પ્રશ્નોના જવાબ આપવા માટે જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ। મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં। દર્શકોના પ્રશ્નોના જવાબનો સિલસિલો શરૂ કરીએ એ પહેલાં આ વખતે વધુ એક એવો ટોપિક આવ્યો છે જેમાં આપણા જે મોટા ભાગના જે દર્શકો છે, એટલે કે પગારદાર વર્ગના લોકો જે છે, એમને આ ટચ કરતો પ્રશ્ન છે। પગારદાર વર્ગને હવે જે નવા નાણાકીય વર્ષથી જે ટીડીએસની કપાત જે છે એના માટેના જે પુરાવા તેના માલિકોને રજૂ કરવાના રહેશે, તો આ નવી જોગવાઈ શું આવી છે? પગારદાર વર્ગને આમાં શું ધ્યાનમાં રાખવાનું રહેશે? વિક્રમ, આપે ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દો માલિકો તેમજ કર્મચારીઓ બંને ખ્યાલમાં રાખવાનો છે, કારણ કે કર્મચારીઓએ એના અમલમાં સહકાર આપવાનો છે, પણ માલિકના માથે જવાબદારી છે કે એકચ્યુઅલી ટીડીએસની કપાતના સંદર્ભમાં એ આ પેપરવર્ક છે એ પોતાના રેકોર્ડ પર રાખે। હવે આની પૂર્વ ભૂમિકા એ છે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલાક વર્ષો પહેલાં લાર્સન એન્ડ ટુબ્રોના કેસમાં એક મેટર ગઈ, જ્યાં આવકવેરા ખાતા દ્વારા રજૂઆત એવી કરવામાં આવી કે ભાઈ એ કેસની અંદર કંપની દ્વારા જે એના કર્મચારીઓને એલટીસીના લાભ આપવામાં આવતા હતા, તો એ અંગે કોઈ પુરાવા કે પેપરવર્ક કે એવિડન્સીસ રાખવામાં આવતા નહોતા। કંપની તરફથી રજૂઆત એવી કરવામાં આવી કે ભાઈ આવકવેરાના કાયદામાં કે નિયમો હેઠળ કોઈ પણ એવી જોગવાઈ નથી કે તમારે આ રાખવું જરૂરી છે, માટે શા માટે અમારા ઉપર એ બોજો નાખવામાં આવે? અને અમે કોઈ કસૂર કર્યો નથી ટીડીએસની કપાતમાં। એટલે સુપ્રીમ કોર્ટે પણ આ વાતને માન્ય રાખીને કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો। ત્યારથી આવકવેરા ખાતા દ્વારા એક એકચ્યુઅલી 2015ના નાણાકીય ધારામાં એક સુધારો લાવવામાં આવ્યો સેક્શન 192A હેઠળ, કે આવકવેરા નિયમો હેઠળ જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે એ પ્રકારના પુરાવા કે એ પ્રકારની આવશ્યક કોમ્પ્લાયન્સ એ કર્મચારીઓએ કરવાનું રહેશે અને જે એના જે માલિક છે એણે પણ એનું પાલન કરવાનું રહેશે। તો એ સંદર્ભમાં 29મી એપ્રિલનું એક સીબીડીટીનું ખૂબ મહત્વનું નોટિફિકેશન છે, જેનો અમલ ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો, 1 જૂન 2016થી એ આવવાનું છે। એટલે આ નિયમ હેઠળ એક નવું ફોર્મ, જેને ડેક્લેરેશન કહીએ, સેલ્ફ ડેક્લેરેશન બાય ધી એમ્પ્લોયી, કર્મચારી દ્વારા, એ ફોર્મ 12BB એક દાખલ કરવામાં આવ્યું છે। એનો નમૂનો તમને નેટ ઉપરથી આવકવેરા નિયમોના ફોર્મેટમાં મળી જશે। આ ફોર્મમાં દરેક કર્મચારીએ પોતે પોતાની સહી સાથે પોતે એક સોગંદપૂર્વકની જાહેરાત કરવાની છે કે ભાઈ મેં આટલા જે હું કપાતોના લાભ લઉં છું, તો એના સંદર્ભમાં હું આ મુજબના પુરાવા રજૂ કરું છું, અને એ એના માલિકને આપવામાં આવે। એના આધારે માલિક તરફથી એને લક્ષ્યમાં લઈને એને કપાત કે કરમુક્તિનો લાભ આપવામાં આવશે। તો આ 12BBની શું આવશ્યક બાબતો છે એ ખાસ ખ્યાલમાં રાખશો। સૌ પ્રથમ તો આપ જાણો છો એ પ્રમાણે જે HRA એટલે કે હાઉસ રેન્ટ એલાવન્સ છે, તો એના સંદર્ભમાં તમારે મકાન માલિક જે હોય એનું નામ અને સરનામું, અને જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે એ શખ્સને ભાડું આપતા હો તો એનો પાન પણ। એટલે અહીંયા તમે જુઓ તો આવકવેરા ખાતા એક કાંકરે 2 પક્ષી મારવાનું આખું પ્રયોજન છે। એક તો કર્મચારી પાસેથી એક સોગંદપૂર્વકનું ડેક્લેરેશન કે ભાઈ તમે ખરેખર આ ચૂકવો છો જે ભાડું, એના સંદર્ભમાં તમે આ કરમુક્તિની રાહત HRAની માંગો છો, અને જોડે જોડે તમે જેને ભાડું ચૂકવો છો એનો પણ, જો લાખ રૂપિયા ઉપર હોય તો એનો પણ પાન આપવાનો છે, પરમનન્ટ એકાઉન્ટ નંબર, જેથી એના રિટર્નમાં એ ભાડું દર્શાવે છે કે નહીં એ પણ। એટલે જે મકાન માલિકો હોય જે ભાડે ખાસ કરીને આવા પગારદાર કરદાતાઓને આપ્યું હોય તો એમણે પણ એમનો પાન
એ પગારદાર કર્મચારીને આપવાનો રહેશે, બિકોઝ હી વિલ હેવ ટુ ગીવ ઇટ ટુ હિઝ એમ્પ્લોયર. અને આપ સમજી શકો છો કે આવકવેરા ખાતાના ડેટાબેઝમાં, કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝમાં બધી વિગતો રહેવાની. બીજી બાબત જે છે એ તમારું જે લીવ ટ્રાવેલ કન્સેશન અથવા લીવ ટ્રાવેલ એસિસ્ટન્સ, એટલે જેને આપણે એલટીસી કે એલટીએ કહીએ છીએ. હવે આ એલટીસી કે એલટીએના સંદર્ભમાં દર્શક મિત્રો, તમારે તમામ પુરાવા, એટલે કે તમે જે મુસાફરી કરી હોય, તમારા કુટુંબના જે સભ્યો સાથે આવ્યા હોય, એ તમામને લગતા ખર્ચ સંબંધી પુરાવા તમારે રજૂ કરવાના રહેશે. મેં આપને કહ્યું એ પ્રમાણે અગાઉ એલએનટીના પેલામાં નહોતું, પણ હવે એ જરૂરી બન્યું છે. ત્રીજું તો હાઉસિંગ લોનનું વ્યાજ, એટલે તમે જે કોઈ નાણાકીય સંસ્થા કે તમારા કોઈ મિત્ર, સગા સંબંધી એની પાસેથી લોન લીધી હોય તો એમના પણ તમારે એ લોન આપનાર શખ્સનું નામ, સરનામું અને જ્યાં પણ શક્ય હોય ત્યાં તમારે પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે પાન પણ આપવાનો છે. એમાં પણ તમે એ કપાત માંગો છો તો સામે એ લોનનું વ્યાજ, ખાસ કરીને વ્યક્તિગત કેસોની અંદર આવક તરીકે બતાવવામાં આવે છે કે નહીં, એ અંગે સરકાર ધ્યાન રાખવા માંગે છે. અને ચોથી બાબત દર્શક મિત્રો, જે ચેપ્ટર 6A ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ કહીએ છીએ, કલમ 80, તો એ કલમ 80 હેઠળની જે વિવિધ કપાતો છે, કલમ 80C છે, કલમ 80D છે, કલમ 80G છે, અનેક બધી જે કલમો છે, તમામ કલમો સંબંધી તમે કોઈ પણ ખર્ચ હોય અથવા કોઈ પણ રોકાણ કર્યા હોય તો એના સંબંધી પુરાવા તમારે આપવા પડશે. હવે ખ્યાલમાં રાખશો કે અગાઉ તમે તમારા માલિકને એમ કહો કે ભાઈ હું પીપીએફમાં રોકાણ કરવાનો છું, માટે તમે ટીડીએસ કરશો નહીં, તો એ ચાલતું હતું. પણ હવે જ્યાં સુધી પેલી પીપીએફમાં રોકાણ કર્યાની તમે સ્લીપ નહીં બતાવો ત્યાં સુધી એ તમારા માલિક છે તમને એ એટીસીની કપાતનો લાભ આપશે નહીં. એટલે ત્યાં સુધીના મહિનાઓમાં તમારો જે ટીડીએસ છે તે ઊંચા દરે કપાય, પછી તમે પુરાવો આપો ત્યાર પછી જ એને લક્ષમાં લેવામાં આવે. એટલે આ વાતને લક્ષમાં રાખીને તમારે થોડું આયોજન કરવું પડે. અલબત્ત આજે એમ સમજો કે તમારું જીવન વીમા પ્રીમિયમ એની સાયકલ મુજબ જાન્યુઆરીમાં આવતું હોય તો તમે પોલિસી સાથે કે ભાઈ મારે જાન્યુઆરી ઇઝ માય ડ્યુ ડેટ ઓફ પેમેન્ટ એવું બતાવી શકો, કારણ કે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે તમે જાન્યુઆરીમાં એ પેમેન્ટ કરશો. પણ એ પણ એક જાતનો પુરાવો છે. પરંતુ ખાસ ખ્યાલમાં રાખશો કે હવે પુરાવા વગર તમારા માલિક પણ જો તમને કપાત કે કરમુક્તિનો લાભ આપે તો એ જવાબદાર ઠરશે. તમે ડેક્લેરેશનમાં કંઈ પણ ખોટું આપશો, એમ કહેશો કે હું આ કરું છું અને જો ન કરતા હો તો એને માટે તમે પણ જવાબદાર ઠેરવાઈ શકશો. એટલે આ ખાસ ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો. 1 જૂન 2016થી આ નવી જોગવાઈ જે અમલમાં આવી રહી છે. ઓકે, સાથે હવે અહીંયા દર્શકોના સવાલોના જવાબનો સિલસિલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીંયા આપણને તેજસભાઈ શાહનો પ્રશ્ન આવી રહ્યો છે. એમનો પ્રશ્ન એ છે કે એમના પિતાજી ગુજરાત ગવર્મેન્ટના કર્મચારી છે. તાજેતરમાં જ એમણે એમના માતાના કેન્સરના ઓપરેશન માટે થઈને ટ્રીટમેન્ટ માટેનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ કર્યો છે, જ્યાં તેમને 7.5 લાખ રૂપિયાનું મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળ્યું છે તેમની કંપની તરફથી, સરકાર તરફથી. પરંતુ હવે એડમિનિસ્ટ્રેટર વિભાગ જે છે તે આના ઉપર તેમની 1.5 લાખ રૂપિયાની કપાત કરી છે અને એમને એવું જાણવા મળ્યું છે કે કેન્સરની જે સારવાર થાય છે એવી સારવાર ઉપર એક કરમુક્તિનો લાભ મળી શકતો હોય છે. તો આ અંગે કરવેરા આયોજનની દ્રષ્ટિએ તેમને શું કરવું જોઈએ? એમને આ કપાત જે છે તે 1.5 લાખ રૂપિયાની કપાત થઈ છે એને રિફંડ માગી શકે કે ના માગી શકે? તેજસભાઈ અને અતુલભાઈ, આપ પરિવારના પિતા અને પુત્ર છો, તો આપને માટે આ મુદ્દા ઉપર 2-3 મહત્વના મુદ્દાઓ છે, ખ્યાલમાં રાખશો. હવે પ્રાઇવેટ હોસ્પિટલ વિશે તમે વિગત આપી નથી, પરંતુ જો આ પ્રાઇવેટ હોસ્પિટલ એને આવકવેરાના ચીફ કમિશનર દ્વારા માન્યતા આપવામાં આવી હોય, અને મોટાભાગની પ્રાઇવેટ હોસ્પિટલ્સ જે હોય છે એ લોકો આ પ્રકારની માન્યતા મેળવતા હોય છે, તો આવી માન્યતા મળેલી કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય એની અંદર આજે કોઈ પણ પગારદાર કર્મચારીના પરિવારના સભ્યને જો ટ્રીટમેન્ટ મળે
અને એ ટ્રીટમેન્ટના સંદર્ભમાં એને જે હોસ્પિટલાઇઝેશન થયું હોય એના સંદર્ભમાં એના માલિક તરફથી જે રીઇમ્બર્સમેન્ટ કરવામાં આવે. આજે આપના કેસમાં અહીંયા 7.5 લાખ રૂપિયા તમારા મધરના માટે જે તમને રીઇમ્બર્સમેન્ટ કરવામાં આવ્યું છે. આઈ થિંક તમારે સૌથી પહેલાં તો તમારા માલિકને યુ હેવ ટુ સેટિસ્ફાય કે આ જે હોસ્પિટલ છે એ માન્ય છે. જો માન્ય હશે તો દેર ઇઝ નો રીઝન કે તમને આ લાભ ન મળે, કારણ કે આવકવેરાના કાયદાની કલમ 17 હેઠળની જોગવાઈ બહુ જ સ્પષ્ટ છે કે જે પરક્વિઝિટ્સ ગણવાની છે એમાં આ પ્રકારની જે રીઇમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સીસની પરક્વિઝિટ છે એને સંપૂર્ણપણે કરમુક્ત ગણાય. હોસ્પિટલાઇઝેશન ઇન અ અપ્રુવડ હોસ્પિટલ. માની લો કે તમને એ લાભ મળવા પાત્ર નથી, તો ધ નેક્સ્ટ બેસ્ટ એડવાન્ટેજ દેટ યુ કેન ટેક એ આવકવેરાના કાયદાની કલમ 80DDB હેઠળ, અને આ લાભ એ તમે પ્રતિવર્ષ લઈ શકો જો તમારા મધરને, માતૃશ્રીને કે તમારા વાઈફને કે કુટુંબના કોઈ પણ સભ્યને આ પ્રકારની કેન્સરની, અને 80DDB હેઠળ જે નિર્દિષ્ટ રોગો છે એમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે. અને જો સિનિયર સિટીઝન હોય જે વ્યક્તિ જેને આ લાભ આપવામાં આવતો હોય તો એના કેસમાં 60,000 રૂપિયા એ વર્ષ દરમિયાનની કપાત. એટલે કે આ કેસમાં તમને આમ તો 7.5 લાખ રૂપિયા મારા મંતવ્ય પ્રમાણે સબ્જેક્ટ ટુ ધીસ વેરિફિકેશન ઓફ પ્રાઇવેટ હોસ્પિટલના મુદ્દા પર મળી શકે સંપૂર્ણપણે કરમુક્ત, અન્યથા 60,000. માની લો કે તમને મળવા પાત્ર છે પણ તમારા જે માલિક છે, ડિડક્ટર છે, બિકોઝ ઇટ્સ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એ નથી સમજતા અને કાપી લે છે, તો તમે એ અંગેનો પુરાવો હાથ વગો રાખીને તમે તમારા રિટર્નની અંદર તમે જે ITR 1 કે 2 જે આવકવેરા રિટર્ન ભરો એની અંદર તમે આ કરમુક્તિ સેક્શન 17ની એનો ચોક્કસપણે લાભ લઈ શકો. ઓકે, તો અહીંયા આ જ પ્રકારનો એક બીજો મેડિકલ રિમ્બર્સમેન્ટને લગતો જ એક પ્રશ્ન આવી રહ્યો છે. આ પ્રશ્ન આપણે જોઈએ તો એમના પિતા એમના ઉપર આશ્રિત છે. અલ્પા એમ શાહનો પ્રશ્ન છે. એમના પિતા એમના ઉપર આશ્રિત છે અને એમની ની રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી છે, જેના માટે થઈને એમને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને એના ઉપર એમની કંપની તરફથી એમને 1.25 લાખ રૂપિયાનું એક રીએમ્બર્સમેન્ટ કરવામાં આવ્યું છે. હવે એમનો વાર્ષિક પગાર જે છે તે અહીંયા 4,19,000 રૂપિયાનો છે, પ્લસ એમને જે આ રીએમ્બર્સમેન્ટ મળ્યું છે એ એમાઉન્ટમાં એડ કરી અને તેના એડમિનિસ્ટ્રેટર તરફથી, એના HR તરફથી એમનો TDS કાપવામાં આવી રહ્યો છે. તો એમને કન્વિન્સ કેવી રીતના કરી શકે છે, અને અહીંયા જો એમને આ રીતનું સ્થિતિ બની છે તો એમાં ટેક્સ એક્ઝમ્પશન લેવા માટે, એમને રિફંડ લેવા માટે થઈને કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે? આલાપ શાહ એમનો જે પ્રશ્ન છે, ડેપ્યુટી એન્જિનિયર છે GSECLમાં દુહારણ ખાતે. આલાપભાઈ, આપ જે વિગતો આપો છો આપના નંબર સાથે અમને ગમે છે. ઇનફેક્ટ આપને આપની પહેલાંના જે છે આપણા દર્શક મિત્રો, અમે તમને શક્ય હોય ત્યાં સુધી જાણ પણ કરીશું કે એપિસોડ પહેલાં કે આ એપિસોડમાં આપના પ્રશ્નનો જવાબ લઈ રહ્યા છીએ. એટલે દર્શક મિત્રો, આપનો નંબર પણ અમને જણાવતા રહેશો તો અમને ગમશે. હવે આપનો પ્રશ્ન પણ એ છે કે શેલ્બી હોસ્પિટલ, હવે શેલ્બી વિશે તો હું જાણું છું, ઇટ ઇઝ એન એપ્રુવડ હોસ્પિટલ, એટલે એ બાબતે આપ ચિંતા કરશો નહીં. શેલ્બીમાં ની રિપ્લેસમેન્ટ માટે તમને જે 1.25 લાખ રૂપિયા નું રીઇમ્બર્સમેન્ટ થયું છે એ તમને સંપૂર્ણપણે કરમુક્ત મળે જ અને મળવું જોઈએ. એ અંગે મેં કહ્યું એ પ્રમાણે સેક્શન 17 સબસેક્શન 2 હેઠળની જે જોગવાઈ છે તમે તમારા માલિકને કે કન્સર્ન્ડ જે એના એકાઉન્ટન્ટ હોય એને બતાવશો અને કહેશો. ઇનફેક્ટ આ એપિસોડ YouTube ઉપર છે, તમે તમારા એમને YouTube પર પણ આ બતાવીને સંભળાવી શકશો. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. ચોક્કસપણે તમને આ લાભ મળવો જોઈએ. પ્રશ્ન એ છે કે તમને આ લાભ ન આપ્યો તો દેટ ડઝ નોટ એન્ડ એવરીથિંગ. તમને આ લાભ તો પણ મળી શકે કે જો તમે રિટર્નની અંદર એને કરમુક્ત બતાવીને તમે રિફંડ માગી શકો. એટલે એવું નથી કે એકવાર ટેક્સ કપાઈ ગયો એટલે તમને પરત ન મળે. કદાચ માલિકે ન સમજથી કે ભૂલથી પણ કાપ્યો હોય તો તમે સાચી કાયદાકીય પરિસ્થિતિની રજૂઆત કરીને
એ ચોક્કસ લાભ લઈ શકશો. હું માનું છું આપને અને આપની સાથે જે તેજસભાઈને પણ આ બંને આપણા પ્રશ્નકર્તાઓને પૂરેપૂરો લાભ આનો મળશે. ઓકે, વધુ એક પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે આપણી પાસે પરાગ દત્તાનો. એમનો પ્રશ્ન એ છે કે એમને એમના સંતાન તરફથી રેમિટન્સ મળે છે, તો એક નાણાકીય વર્ષમાં કેટલા લિમિટ સુધીનું રેમિટન્સ તેઓ મેળવી શકે, અને આ જે રેમિટન્સ મળે છે તેને ગિફ્ટ તરીકે ગણવામાં આવે કે તેને ઇન્કમ તરીકે ગણવામાં આવે? ટેક્સ પ્લાનિંગ આના ઉપર કેવી રીતના થશે? કર પાત્રતા એમને શું રહેશે? પરાગભાઈ, સદભાગ્યે હજી આવકવેરા ખાતાની એ અમી દ્રષ્ટિ રહી છે કે આજે કોઈ પણ પુત્ર કે પુત્રી પોતાના માતા પિતા માટે કુદરતી પ્રેમ કે લાગણી રાખીને જો એમને બક્ષિસ આપવા માંગતા હોય તો આવી બક્ષિસ ઉપર કોઈ પણ નાણાકીય મર્યાદાનું નિયંત્રણ નથી. એટલે આપના પ્રશ્નનો સીધો જવાબ એ છે કે આપ ચાહો એટલી રકમની બક્ષિસ તમારા પિતાને, તમારા માતાને તમે આપી શકો. અલબત્ત એ ખ્યાલમાં રાખવાનું રહે કે તમે બક્ષિસ એમને આપો પછીથી જે કંઈ આવક થાય એ એમની આવક ગણાય, એ તમારા કેસમાં આવક ઉમેરાય નહીં. કદાચ તમે એ પેલા ક્લબિંગ પ્રોવિઝન્સના સંદર્ભમાં તમારી મૂંઝવણ હોય કે ગૂંચ હોય તો એ માટે ખ્યાલમાં એ રાખશો કે જે કેટલાક રિલેશન્સ એવા છે કે જેના સંદર્ભમાં ક્લબિંગ પ્રોવિઝન્સની જોગવાઈ લાગુ પડે છે. આપણે આપણી શો ઉપર પણ વિસ્તારપૂર્વક આ અંગે અવારનવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. ખ્યાલમાં રાખજો કે જો તમે તમારા લગ્ન સાથી એટલે કે પતિ પત્નીને કે પત્ની પતિને અથવા તો તમારા સગીર વયના બાળકને કે તમારી પુત્રવધૂને કે તમારા પોતાના એચયુએફને આટલી જે એન્ટિટીઝ છે એને બક્ષિસ આપી હોય તો એના સંદર્ભમાં કોઈ મર્યાદા નથી, પરંતુ એવા કેસમાં જે બક્ષિસ જેને તમે આપી હોય એને જે આવક ઉદ્ભવે એ તમારી આવકમાં ઉમેરાવાને પાત્ર થાય છે. ઓકે, અહીંયા વધુ એક પ્રશ્ન આપણી પાસે આવી રહ્યો છે શૈલેષ કાપડિયાનો. એમનો પહેલો તો અહીંયા આપણને આભાર કહી રહ્યા છે, સાથે એમનો બીજો અહીંયા મહત્વનો જે વાત કરી રહ્યા છે કે એમને અત્યારે જે એચઆરએ જે એમના તરફથી મળતું હોય છે એક્ઝમ્પશન્સ, એ શું હોય છે અને એના ઉપરની ડિટેલ્સ એમને જાણવી છે. એચઆરએ હાઉસ રેન્ટ અલાવન્સ આજે તમને તમારા માલિક તરફથી શૈલેષભાઈ જો ઘર ભાડા ભથ્થું હાઉસ રેન્ટ અલાવન્સ આપવામાં આવતું હોય તો સૌ પ્રથમ તો એ કરમુક્ત ક્યારે ગણાય કે જો તમે ખરેખર કંઈ ભાડું ચૂકવતા હોત તો. જો ભાડું ન ચૂકવતા હો તો એચઆરએની સંપૂર્ણ રકમ તમારા માટે કરપાત્ર ગણાય. હવે જો ભાડું ચૂકવતા હો તો તમને જે એચઆરએ મળે છે એમાંથી કેટલી રકમને કરમુક્ત ગણવી, તો એના માટેનો સરળ જે નિયમ છે તે એ છે કે તમારે 3 રકમોની ગણતરી કરવાની અને 3માંથી જે ઓછામાં ઓછી રકમ થતી હોય એ રકમની મર્યાદામાં તમને કરમુક્તિનો લાભ મળે. આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 13A જેને સેક્શન 10(13)A કહીએ છીએ આપણે. હવે આ 3 જે નાણાકીય મર્યાદાઓ કેવી રીતે નક્કી થાય, તો સૌ પ્રથમ તો તમને ખરેખર ચૂકવવામાં આવેલું ઘરભાડા ભથ્થું. બીજું કે તમે જે ઘર ભાડું ચૂકવો છો એ તમારી જે પગારની એટલે કે બેઝિક તમારો જે સેલરી છે, અને બેઝિકમાં બેઝિક અને ડીએ એ 2 વસ્તુનો સમાવેશ થાય. જે બીજા ભથ્થાઓ છે એ ગણાય નહીં. એટલે તમારો જે બેઝિક સેલરી છે એના 10%થી જેટલી વધુ રકમ તમે ઘરભાડા સ્વરૂપે ચૂકવી હોય તો એ રકમ, અને ત્રીજી કે તમે કયા શહેરમાં રહો છો. જો 4 મેટ્રોઝ એટલે બોમ્બે, દિલ્હી, કલકત્તા, મદ્રાસમાં હો તો 50%, અને અન્ય શહેરો માટે 40% જે છે તે તમારા પગારના જે રકમ છે તે તમને ઘરભાડા ભથ્થા તરીકે કરમુક્ત મળવાપાત્ર થાય. તો આ 3માંથી જે ઓછામાં ઓછી રકમ થાય એની કરમુક્તિનો લાભ તમને એચઆરએમાં મળે છે. મેં હજી હમણાં જ વાત કરી એ પ્રમાણે જે નિયમ નવો આવ્યો છે એના પ્રમાણે તમારે ફોર્મ 12BB ભરીને આ એચઆરએ સંબંધી સંપૂર્ણ વિગત અને માહિતી પુરાવા સાથે તમારા માલિકને આપવી પડે તો તમને કરમુક્તિનો લાભ મળે.
સાથે અહીંયા વધુ એક પ્રશ્ન આવી રહ્યો છે આપણને વીપી ઝાલા ધાંગધ્રાથી એ પ્રશ્ન પૂછી રહ્યા છે. તેઓ રિટાયર થઈ રહ્યા છે, તેમને પેન્શન, લીવ એન્કેશમેન્ટ અને ગ્રેચ્યુટી તેમજ જીપીએફ મળવા જઈ રહ્યું છે, તો એના માટેની કઈ આમાંથી રકમ જે છે તે ટેક્સ એક્ઝમ્પશન રહેશે અને અહીંયા કરવેરા આયોજન કેવી રીતના કરવું જોઈએ? આ સવાલનો જવાબ મુકેશભાઈ હું જ આપીશ, કારણ કે ગત સપ્તાહે જ હજુ આપણે આખો આના ઉપરનો એક એપિસોડ રજૂ કર્યો હતો કે જેમાં તમારે આ રીતના રિટાયરમેન્ટ પછી જે આવક થાય છે એને કેવી રીતના આયોજન કરવું. યુટ્યુબ પર તમને આ એપિસોડ અવેલેબલ રહેશે, તમે આ એપિસોડ ચોક્કસ જોશો રિટાયરમેન્ટ પછીના કરવેરા પ્લાનિંગનો, તો એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે તમારે શું કરવું રહેશે. આ સાથે વધુ એક પ્રશ્ન અહીંયા રાજકોટથી આવી રહ્યો છે આપણે યુવરાજનો. એમનો પ્રશ્ન એ છે કે તેમણે એક 50 લાખ રૂપિયાનું એક મકાન ખરીદ્યું છે, ફ્લેટ ખરીદ્યો છે. હવે એ મકાન ફ્લેટ તેમણે ખરીદ્યો, તેની જંત્રી પ્રમાણેની કિંમત થાય છે 30 લાખ રૂપિયા, અને હવે એમને ફરી પાછો એમનો આ ફ્લેટ વેચવો છે. હવે અત્યારે તેમની બજાર કિંમત 50ની જગ્યાએ 40 લાખ રૂપિયા આવે છે, તો 40 લાખ રૂપિયામાં જો આ ફ્લેટ વેચે છે તો એમને જે 10 લાખ રૂપિયાનું રકમ નુકસાન જે છે એ પ્રમાણે ગણાવી અને કોઈ કરવેરા આયોજન કરવું હોય તો એ કરી શકે? રાજકોટના યુવરાજને મારે જે જવાબ આપવો છે, સૌ પ્રથમ તો તમે આ ટેક્સ પ્લાનિંગ માટે જે ખૂબ લાગણીપૂર્વકની આપની ભાવના વ્યક્ત કરી છે કે આપ એના ફેન છો, આપ નિયમિત જુઓ છો, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમારા જવાબની વાત કરીએ તો આવકવેરાના કાયદા હેઠળ જો તમારી વેચાણ કિંમત જે જંત્રી કિંમત કહેવાય, જંત્રી કિંમતથી વધુ હોય તો આવકવેરા ખાતું એને ક્વેશ્ચન કરી શકતું નથી. એટલે તમે 50 લાખમાં લીધો હોય ફ્લેટ, ત્યાર પછી ભાવો ગગડ્યા હોય, એ વિસ્તારની અંદર કોઈ પણ બીજી સમસ્યાઓ ઊભી થઈ હોય અને તમારે ફ્લેટ કાઢવો જરૂરી બને છે, તમને 30 લાખથી તો વધુ મળે છે, ભલે 50 લાખથી ઓછા મળે છે, તો 40માં તમે જો દસ્તાવેજ કરો તો એ કેસની અંદર જે 10 લાખ રૂપિયા તમારું નુકસાન થાય અને જો 3 વર્ષથી ઓછા સમયની અંદર તમે કરો તો એ શોર્ટ ટર્મ કેપિટલ લોસ થાય. અહીંયા ખ્યાલમાં રાખવાની વાત એ છે કે તમારે તમારું આવકવેરા રિટર્ન જે છે એ સંબંધિત નાણાકીય વર્ષ માટેનું એ તમારે સમયસર ભરવું પડે, કારણ કે લોસ સેટ ઓફ કે કેરી ફોરવર્ડ કરવાના સંદર્ભમાં આ એક આવશ્યક બાબત એ છે કે તમારું આવકવેરા રિટર્ન સમયસર ભરાયેલું હોવું જોઈએ. જો તમારું આવકવેરા રિટર્ન સમયસર હોય ને આ 10 લાખ રૂપિયાનું જે શોર્ટ ટર્મનો કેપિટલ લોસ છે તો એ તમને બીજો કોઈ પણ શોર્ટ ટર્મનો ગેઇન થયો હોય, એમ સમજો કે બજારમાંથી કોઈ શેરો, સિક્યોરિટી, સોનાનો કોઈ તમે ખરીદ વેચાણ કર્યું હોય, એનીથિંગ, તો એ તમારા ગેઇનની સામે આ લોસને તમે સેટ ઓફ કરી શકો. જો એ જ વર્ષમાં તમે સેટ ઓફ ન કરી શકતા હો તો એને તમે આગળ ખેંચી શકો છો અને પછીના આવા કોઈ પણ 8 વર્ષ સુધી તમે તમારો શોર્ટ ટર્મ કેપિટલ લોસ સેટ ઓફ કરી શકો ગેઇનની સામે. વધુ એક પ્રશ્ન અહીંયા મુકેશભાઈ આવી રહ્યો છે આપણી પાસે કિરણ કેલકરનો. એમનો પ્રશ્ન એ છે, એમને એક HUF ક્રિએટ કર્યું છે અને આ HUF તેમને એક ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે છે, તો આના અંગેની આવકવેરાની જે આયોજન છે શું રહેશે? આજે કોઈ પણ વ્યક્તિ અવારનવાર આ પ્રશ્નો આવતા રહે છે, હું ખુલાસો પણ કરતો રહું છું. મને આનંદ છે કે દર્શક મિત્રો ખૂબ રસપૂર્વક પૂછે છે અને એનો જવાબ બહુ સ્પષ્ટ છે. મારી પોતાની મૂડી હોય, હું કોઈને વ્યાજ ચૂકવતો ન હોઉં અને મારી મૂડી હું કોઈને પણ મારા કુટુંબના સભ્યને કે મારા HUFને હું જો વગર વ્યાજે આપું તો એ લોન હું આપી શકું અને એના ઉપર હું વ્યાજ ન લઉં તો એના સંબંધી આવકવેરા ખાતાને કોઈ પણ ઓબ્જેક્શન હોઈ શકે નહીં. અનેકવાર આકારણી અધિકારીઓએ આ કરવાનો પ્રયાસ કર્યો છે પણ કોર્ટોએ એને નકારી કાઢ્યો છે. એટલે આ ઇન્ટરેસ્ટ ફ્રી લોનના પ્લાનિંગ ઉપર કોઈ જ બાધ નથી, એના કોઈ અઘરું પેપરવર્ક નથી. તમારે ખાલી ઓન રેકોર્ડ તમે જ્યારે ચેક લખીને આપો એ HUFની પેઇંગ ઇન સ્લિપમાં લખશો કે ધીસ ઇઝ અ લોન from the Karta or from the member of the HUF.
તો આ સાથે અહીંયા તમામ દર્શકોને આ તમારા મોટાભાગના સવાલોના જવાબને અમે સવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ આપ આપના સવાલ અમને ઈમેલ ઉપર કે મેસેજ ઉપર મોકલી શકો છો. ઈમેલ વધારે પ્રિફરેબલ રહેશે. તમને અમને પણ એને તમારે વિસ્તૃતમાં લખી શકશો અને અમે પણ એને વિસ્તૃત રીતે રજૂ કરી શકીશું, તો અમને પણ એક સારી સમજ રહી શકે. તો એ રીતના આપના પ્રશ્નો મોકલો એવી અપેક્ષા રાખીએ. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા સમય ફાળવી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરીએ બદલ, અને અમારા દર્શકોને ખાસ તો કરવેરા આયોજનની માહિતી આપી. તો એ સાથે જ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટેથી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.